આજ સુધી આખા ભારતમાં કોઈ એવો એમએલએ નથી જે આતંકવાદીઓ સામે છે ને પોતાનો જીવ રેડવા માટે તૈયાર થયો હોય ને પોતાને સામે AK-47 વાળા આતંકવાદીઓનો સામનો કરવા કોઈ ગયો હોય ને તો એક જ આ કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકી છે. પ્રશાંત દયાળ કરીને આ એક પત્રકાર તો નથી પણ એ બહુ નવલકથાકાર ને વાર્તાકાર છે, પણ પોતાની જાતને એ પત્રકાર તરીકે પ્રેઝન્ટ કરે છે. આ વ્યક્તિએ એક, જો એનું થંબનેલ હું તમને કહું કે બગદાણી વાત બાજુ પર રહી, જીતુ વાઘાણીએ હીરા સોલંકીનો દાવ કર્યો. અને આમ બેઠા છે આ ફૂવા, કેમ લગ્ન કોઈ હોય એમાં નારાજ થયેલા ફૂફા હોય ને એવા જ મોઢું ચડાવીને બેઠેલા ફૂવા પ્રશાંત દયાળનો ફોટો છે. SIT હું કંઈ જાદુ કરી અને બધું ભેગું કરી દે 2 મિનિટમાં. આ કંઈ મેગી છે ખાવાની તે તમને તરત જ 2 મિનિટમાં બનાવીને આપી દે. પ્રશાંતભાઈને હજુ સુધી કંઈ એમને કંઈ ખોટ દેખાણી જ નહીં, એવું બને જ નહીં. એનું કામ જ છે ખોટ કાઢવી, એનું કામ જ છે મોઢું ફૂલાઈને બેસી જવું, એનું કામ જ એ છે. આ ગોપી ગાંગર છે, દેવાંશી જોશી છે, આ લોકોનું કામ જ એ છે કે મોઢું ફૂલાઈને બેસી જવું. આમ કેમ ના કર્યું, સરકારે આમ કરવું જોતું હતું, સરકારે તેમ કરવું જોતું હતું, સરકારે આમ કેમ ના કર્યું, કોળી સમાજે આમ કેમ ના કર્યું, પટેલ સમાજે આમ કેમ ના કર્યું, હવે તો ક્ષત્રિય અને પટેલ સમાજની થશે જોવા જેવી. આવું બધું ભયંકર હદે છે ને લડાવવાની કોશિશ કરે અને કંઈક સારું થાય તો કે આમ કેમ ના કર્યું, તેમ કેમ ના કર્યું. આ બધી સ્થિતિ છે દોસ્તો બાજારું મીડિયાની. ગુજરાતના પત્રકારિતા નામનું કોઈ આમ છાંટો નથી, એવા લોકો પોતાની જાતને પત્રકાર કહે છે. રામ રામ દોસ્તો. કોળી સમાજ અને બગદાણાનો જે મુદ્દો ચાલી રહ્યો છે બગદાણામાં, એના રિલેટેડ ઘણા બધા દોસ્તો અપડેટ આવી ગયા છે. એ તમને છે ને બાજારું મીડિયા નાખતું જ રહેતું હોય છે. પણ હવે તમે જોજો દોસ્તો, આ બાજારું મીડિયા છે ને એ કોળી સમાજની અંદર ડખા કરાવવાનો ધંધો એણે ચાલુ કરી દીધો છે. અને હવે આમાં કોંગ્રેસ અને આપિયાઓ પણ ઘણા સારી હદે અંદર પડી ગયા છે. એટલે આ બધાથી ચેતીને રહેવા માટે હું એક એનાલિસિસ લઈને આવ્યો છું. કારણ કે પાયલ ગોટીવાળા મુદ્દામાં કોંગ્રેસીયાઓ એકવાર અંદર પડી ગયા ને તો પછી એ પટેલ સમાજને બહાર ફેંકી દીધો અને એ પાયલ ગોટીને આજ સુધી ન્યાય નથી મળવા દીધો. કેટલો ટાઈમ થઈ ગયો એ વસ્તુને. જ્યારે ત્યારે ને ત્યારે વ્યવસ્થિત ન્યાય મળતો હતો, મેહુલ બોગરા જેવો વકીલ પટેલ સમાજ આપતું હતું, પણ પાયલ ગોટી એ કોંગ્રેસીયાઓનો હાથો બની ગઈ અને એના કારણે આજે એ પણ લટકીને ઊભી રહી ગઈ છે. એને કોઈ જાતનો અત્યાર સુધી ન્યાય મળ્યો નથી અને હવે પણ આગળ પણ ક્યારે મળે ને એવું નક્કી નથી. અને એણે જે કૌશિક વેકરિયાની બદનામી કરવા માટેનો ધંધો કોંગ્રેસે કર્યો હતો, આજે જોઈ લો કૌશિકભાઈ એ ચોખ્ખા અને શુદ્ધ હતા, એમને કોઈ જેમાં કોઈ એવો કોઈનો રોલ નહોતો. તો કૌશિકભાઈ વેકરિયા અત્યારે મંત્રીમંડળમાં પણ સામેલ થઈ ગયા છે. તો દોસ્તો કોળી સમાજને પણ હું વિનંતી કરીશ, આમ તો બહુ જાગૃત છે. અત્યાર સુધી કોંગ્રેસ અને આપિયાઓને કોળી સમાજે ફાવવા નથી દીધા. એ ઉપરથી જ લાગે છે કે કોળી સમાજની એકતા બહુ જબરજસ્ત છે. પણ કોળી સમાજમાં એક એવો જબરજસ્ત હીરા સોલંકી જેવા નેતા છે ને, જે નેતાને હવે બાજારું મીડિયા, એમાં એક ખાસ એક પોર્ટલ છે, યુટ્યુબર પત્રકાર છે, એ લોકો હવે બદનામ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રશાંત દયાળ કરીને આ એક પત્રકાર તો નથી પણ એ બહુ નવલકથાકાર ને વાર્તાકાર છે, પણ પોતાની જાતને એ પત્રકાર તરીકે પ્રેઝન્ટ કરે છે. આ વ્યક્તિએ એક, જો એનું થંબનેલ હું તમને કહું કે બગદાણી વાત બાજુ પર રહી, જીતુ વાઘાણીએ હીરા સોલંકીનો દાવ કર્યો. અને આમ બેઠા છે આ ફૂવા, કેમ લગ્ન કોઈ હોય એમાં નારાજ થયેલા ફૂફા હોય ને એવા જ મોઢું ચડાવીને બેઠેલા ફૂવા પ્રશાંત દયાળનો ફોટો છે. અને એ બધી એવી હંબગ વાતો કરે દોસ્તો. ખાલી એક ફોટો સોશિયલ મીડિયા પરથી ઉપાડી લે હીરા સોલંકી અને જીતુ વાઘાણીનો, અને પછી પોતાના મનની જે કચરો ભરેલો હોય ને બધો ઠાલવી દે એ રહે વિડીયોમાં. આ ધંધો આ પ્રશાંત દયાળ કરે છે. એણે પછી જોવા ને જીતુ વાઘાણીએ હીરા સોલંકીનો દાવ કર્યો. આ કોળી સમાજ માંધાતા મહારાજા માંધાતાના વંશજો છે, એનો કોઈ દાવ કરી શકવાનો? અને એમાંય આજ સુધી આખા ભારતમાં કોઈ એવો એમએલએ નથી જે આતંકવાદીઓ સામે છે ને પોતાનો જીવ રેડવા માટે તૈયાર થયો હોય ને પોતાને સામે AK-47 વાળા આતંકવાદીઓનો સામનો કરવા કોઈ ગયો હોય ને તો એક જ આ કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકી છે. આ એકલા અક્ષરધામમાં જ્યારે હુમલો થયો, આતંકવાદી હુમલો, ત્યારે વિધાનસભામાં હતા અને એમને ખબર પડી ને તો એ કાર લઈ અને ત્યાં પહોંચી ગયા અને પાછળનો એક ગેટ ખુલ્લો હતો ને એમાંથી હીરા સોલંકી અંદર આતંકવાદીઓ સામે એમનો સામનો કરવા સામેથી અંદર ગયા દોસ્તો, અને કેટલાય લોકોનો જીવ બચાવ્યો હતો. આવા વ્યક્તિ કોળી સમાજના એક જબરજસ્ત નેતા છે અને એનો દાવ કરી નાખ્યો. આવી વિકૃત માનસિકતા આવા બે કોળીના પત્રકારો સિવાય કોઈ કરી જ ના શકે. આવી વાર્તાઓ આટલી હરામખોરી હદે જાય છે. કારણ કે હીરા સોલંકી હવે આ આખા મામલામાં આ લોકોએ બહુ કોશિશ કરી. એક વિડીયો ચલાવ્યો હતો એક ભાઈનો, એક કોઈ વેગડ ભાઈ હતા, એ ભાઈ આપ્યો હતો. એ આપિયાની વાત કે આમ નથી, ગૌતમ મકવાણા ને ચૌહાણ ને એવા બધા બીજા બે એક નેતાઓ છે ભાજપના,
એ કે એ લોકો એમની હાથે મળેલા છે ને આવી એક ઓડિયો ચલાવેલી જેટલા પણ કોળી સમાજના છે એ લોકોએ સાંભળી હશે. પછી એ વ્યક્તિએ પછી વિડીયો બનાવીને કીધું કે મેં આવું મારી પાસે આવું બોલાવડાવ્યું, આવું કાંઈ હતું નહીં, મેં ખોટું બોલ્યો હતો. આવું એને પણ તરત જ વિડીયો, કારણ કે આ બધા હરામખોરો, આપિયાઓ અને આ વિકૃત માનસિકતાવાળા આવા પત્રકારો આ બધા નેક્સસ બની અને આવા મુદ્દામાં કેવી રીતે આ લોકોને છે ને અંદરો અંદર ડખો કરાવો ને એનો આ લોકો સોપારી લેતા હોય છે. લાખો કરોડો રૂપિયા આ લોકો લેતા હોય, ક્યાં પછી પોતાની કુંઠા કાઢવા માટે પણ આવા ખોટા વિડીયો બનાવી અને લોકોને ભ્રમિત કરતા હોય છે. તો દોસ્તો, કોળી સમાજના જેટલા પણ નેતાઓ હોય કે જે પણ હોય, બધા જબરજસ્ત એકતા છે જ. એકતા દોસ્તો તૂટવાના દેતા આપિયાઓ અને કોંગ્રેસીયાઓ અંદર ઘૂસી ગયા છે. એ બધાને ખબર, હીરા સોલંકીને એટલી ખબર પડે તો એ થોડુંક તો કહે ને ભાઈ, આત્મવિલોપન કરવું એ કોઈ રીતે યોગ્ય જ નથી. કોઈ આત્મવિલોપન, જો તમે એક આંદોલન લઈને બેઠા છો અને એમાં આવું કોઈનું મૃત્યુ થાય તો હીરા સોલંકીને કેટલું દુઃખ થાય. એટલે કહે કે આવા કોંગ્રેસીયાઓને આવું કીધું નથી, હજુ કોઈ જાહેરમાં ક્યારેય કીધું નથી હીરા સોલંકીએ, પણ આ લોકો હરામ કરો આવી વાર્તાઓ બનાવે છે. આપણે સાચી માની લઈએ એની વાર્તાઓને અને પછી એમ માની લઈએ કે હા ભાઈ, હીરા સોલંકી એમ કહેતા હોય કે કોંગ્રેસીયાઓ ને આ લોકો હવે પોતાના રોટલા શેકી રહ્યા છે. તો પછી એ તો વિચારવા જેવું જ છે દોસ્તો. જ્યારે તમારો આટલો સારો નેતા કોઈ વસ્તુ ઉપર તમને ધ્યાન દોરવાનું કહેતો હોય તો તમારે માનવું જોઈએ. જ્યારે પછી અમુક પાછી આ લોકો આજે નવજીવન ન્યૂઝ, પ્રશાંત દયાળ નામનું આ યુટ્યુબમાં એક છે ને ચેનલ, એમાં લખેલું છે બગદાણાના કોળી સમાજની ધીરજની એસઆઈટી પરીક્ષા કરી રહી છે. કોઈ પણ એસઆઈટી હોય, કોઈ પણ પોલીસ અને આખું ન્યાયતંત્ર, કોર્ટ ને આ બધું જ છે. ન્યાય મળવા માટે છે ને દોસ્તો કમસે કમ 5 થી 10 વર્ષ લાગશે. જ્યારે કોર્ટમાં જશે ને આ મેટર, કોર્ટ પહેલાં પોલીસ પાસે હોય, પોલીસ ચાર્જશીટ ને એવું બધું બનાવે, તો ચાર્જશીટ બનાવવા માટે એને 90 દિવસનો ટાઈમ હોય. તો એ 90 દિવસની અંદર એસઆઈટી હું કંઈ જાદુ કરી અને બધું ભેગું કરી દે. 2 મિનિટમાં આ કંઈ મેગી છે ખાવાની, તે તમને તરત જ 2 મિનિટમાં બનાવીને આપી દે. આમાં વાર લાગવાની જ છે બધું. આને તો હવે તો 1000 વખત વિચાર કરવો પડે. કોઈ પણનું નામ નાખતા કાઢતા, કોઈ વસ્તુ કરતા, એની પાસે બધી સાબિતીઓ હોવી જોઈએ એસઆઈટી પાસે. જે પણ સાબિતીઓ અત્યાર સુધી તમને બધાને ખબર જ છે કોળી સમાજને, કે જેટલી પણ સાબિતીઓ, સીસીટીવી, આ તે બધું જ જે તે આરોપીઓએ બધું કાઢી નાખ્યું છે. તો હવે એસઆઈટી પાસે કંઈક તો સાબિતી તો હોવી જોઈએ ને, કોઈની ઉપર આરોપ નાખવો, કોઈની ધરપકડ કરવી હોય તો એ બધા માટે એસઆઈટી પાસે પુખ્તા સબૂત ને એવું બધું સાબિતીઓ હોવી જોઈએ. હવે એસઆઈટી માટે અઘરું છે આ બધું સાબિતીઓ ભેગી કરવી, તો એને હવે વાર લાગવાની જ છે. આટલી સાદી સિમ્પલ વસ્તુ છે ને આ પત્રકારોને ખબર જ છે, પણ એ તમને સમજાવે નહીં. તમને સમજાવે એ વસ્તુ જે લીગલ વસ્તુઓ છે, જેમાં જે ટાઈમ લાગવાનો હોય એ લાગવાનો જ છે. કોઈ પણ એવિડન્સ આપો તમે, ડીએનએ છે, આમ છે, તેમ છે, તો એ લેબોરેટરી વાળાઓ કેટલા ટાઈમ લગાડે. પછી મોબાઈલ આપો તો એની જાંચ કરવામાં મહિનો લગાડી દે. તો આ બધી જે વસ્તુઓ છે એના લીધે સાબિતીઓ ભેગી થતા અને આ બધામાં વાર લાગવાની જ છે. અને એવી ધીરજ ના હોય ને તો આંદોલન કરાય જ નહીં. આ લડત કંઈ 2 મિનિટની તો છે નહીં. નવનીતભાઈને એટલે તો મેં પહેલો વિડીયો શું કામ સમાધાનનો બનાવ્યો હતો, કારણ કે જો તમારે તાત્કાલિક જોતું હોય તો સમાધાન થાય. હવે તમારે ન્યાયની લડત લડવી છે તો પછી એમાં તો લાંબો ટાઈમ લાગવાનો છે. એના માટે ધીરજ રાખવી પડે. આ પાયલ ગોટી એ રહી કોંગ્રેસના ખોળામાં બેસી ગઈ. એ વખતે કોઈ પણ જાતનું સારું સમાધાન થઈ જાત, પણ એ ના થવા દીધું. અને પેલી કોંગ્રેસના ખોળામાં રૂપિયા લઈને બેઠી હોય કે જે પણ આપણને ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર છે કે મેહુલ બોગરા જેવો સારામાં સારો એને વકીલ આપતા હતા ને, પટેલ સમાજ દ્વારા એને વકીલ આપવામાં આવતો હતો, તો એ વકીલ ના લીધો અને કોંગ્રેસી વકીલને ઉઠાવી અને 3 દિવસ એના કારણે વધારે એ રહી જેલમાં રહી. પછી એ પાયલ ગોટી અમરેલી વાળો કિસ્સો છે એમાં. તો આ કોંગ્રેસના હાથાઓ આ તમારામાં સારું છે. પટેલ સમાજમાં તો કેટલાક કોંગ્રેસ બાજુ ભાગતા હોય, કેટલા ભાજપ બાજુ, કેટલાક આપિયાઓ, બધી દિશામાં છે. એટલે એટલો અત્યારે માછલા ધોવાય છે પટેલ સમાજ ઉપર. અને કઈ હદે પટેલ સમાજની દુર્ગતિ અત્યારે થઈ રહી છે ને, એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. એટલે કોળી સમાજની અત્યારે જે એકતા છે એવી ને એવી એકતા રાખશો ને તો તમને છે ને ચોક્કસથી તમને સારામાં સારું પરિણામ મળશે. પણ એ તાત્કાલિક કોઈ મળશે નહીં. તાત્કાલિક કરવું હોય તો સમાધાન છે રસ્તો. સમાધાનમાં ઘણા બધા કોમેન્ટો કરેલી હતી કે વાહ, કે પૈસા લઈને તું તો સમાધાન કરવાનું કહીશ. તો એમાં શું ખોટું છે ભાઈ? 5-10 કરોડ બગદાણામાં દાન કરાવડાવી દો, 5-10 કરોડ નવનીતભાઈને અપાઈ દો, તો સારામાં સારું સમાધાન એ છે જ. પણ એ ના કરવું હોય તો બીજા એક વ્યક્તિએ લખ્યું હતું, એ પણ આપણે એગ્રી થઈ જઈએ જો સામેવાળો એગ્રી થતો હોય કે જેઓ એ રીતે આમ વિડીયો બનાવતા નવનીતભાઈને માર્યા, એવી જ રીતે આરોપીઓને મારીએ તો થઈ જશે સમાધાન. તો એમાં રેડી હોય તો એવી રીતે સમાધાન કરો ભાઈ, તો જ ફાસ્ટ સમાધાનનો રસ્તો જ ફાસ્ટ છે. તો જ તમને સેટિસ્ફાય થાય એ રીતનું સમાધાન હોય. એટલે એનો મતલબ એમ નહીં તમારે અન્યાય તમારી ઉપર થઈ જવાનું છે, એવું કંઈ નથી. તમારી જે શરતો હોય એ પ્રમાણે સમાધાન થઈ શકે. જે રીતે પેલા લોકોને એ તો આરોપી છે, એમને તો ગુનો કર્યો છે, તો એમને તમારે જે રીતે માફી આપવી હોય તો માફી આપી દો મોટું મન રાખીને, તો એ સૌથી બેસ્ટ છે. પણ પછી તમે કોઈ પણ જાતના બીજા પણ તમે આ બધા રસ્તાઓ મેં કીધેલું જ હતું એમાં કે તમે રસ્તો આપો તો પછી તમારે જો તાત્કાલિક કોઈ નિર્ણય પર પહોંચવું હોય તો સારામાં સારું છે કે એવી શરતો રાખીને સમાધાન કરી લો, તો ફટાફટ બધું જ ક્લિયર થઈ જશે. બાકી તો આમાં 2 વર્ષે લાગે, 5 વર્ષે લાગે, કોઈ નવનીતભાઈને કાલ ઓળખશે નહીં.
બધા પછી થાકીને દૂર થવા માંડશે આ મુદ્દાઓમાંથી. ખાલી પછી છેલ્લે હીરાભાઈ સોલંકી ને એવા 2, 5, 10 જે નેતાઓ હશે એટલા ખાલી વધશે નવનીતભાઈની હારે. બાકી બધા પોતપોતાના કામ ધંધે લાગી જવાના છે. અને વકીલો હોય તો એ વકીલોને થોડું ઘણું કંઈ આમ સમાજમાં મોટા ભા થવું હોય ને એવું બધું હોય એટલે કદાચ વકીલો થોડાક વધે. બાકી આમાં કોઈ વધવાનું નથી છેલ્લે. જેને પોતાની નેતાગીરી ચમકાવવાની છે એવા 2, 5, 10 લોકો હોય ને આ બધાથી પછી તમે એમ કહો કે આ તાત્કાલિક એસઆઈટી કેમ આમ રિઝલ્ટ નથી આપતી, તો એવી રીતે રિઝલ્ટ ના આવે દોસ્તો તાત્કાલિક. તમે હવે લોંગ લડાઈ તમે લઈને બેઠા છો તો ધીરજ રાખો ફૂલ. આ રહ્યા તમને છે ને પછાડવાની કોશિશ બાજારું મીડિયાએ તો ચાલુ કરી દીધી છે. તમારા અંદરો અંદર ડખા કરાવવાનું ચાલુ કરી દીધું છે કે એસઆઈટી પરીક્ષા કરી રહી છે કોળી સમાજની. કેવું લખે છે, કોળી સમાજના કાર્યક્રમમાં થયો હોબાળો, પછી સામૂહિક રાજીનામા, ફલાણા સામે કાર્યવાહી નહીં થાય તો સામૂહિક હવે રાજીનામા પડશે. પછી બગદાણા મંદિર પહોંચેલા કોળી આગેવાનોની પોલીસે કરી અટકાયત. આવું બધું જાતનું દોસ્તો. પોલીસ હોસ્પિટલમાં પહોંચી, પછી આજે રાત્રે ફલાણા ભાઈની થશે ધરપકડ એસઆઈટી. આવું તમને છે ને ખોટી ન્યૂઝો આપે. એ નિર્ભય ન્યૂઝ ગોપી ઘાંગર છે ને રાત્રે કંઈક આવીને આમ બનાવી હતી ન્યૂઝ કે આજે ધરપકડ થવા જઈ રહી છે, બહુ મોટી એમ ન્યૂઝ છે. આવી ન્યૂઝ એણે જાતે બનાવી અને અપલોડ કરી નાખી હતી. ઇનશોર્ટનો સાઈડમાં લોગો હતો એટલે એણે તાત્કાલિક બનાવીને મૂકી દીધી હશે. એને એવી ખોટી કોઈએ કાન બંબાણી કરી હોય કે જે પણ હશે કે આજે રાતે, એટલે તમને છે ને હાવ ક્રિએટ કરે. અરે હજુ પણ આની ધરપકડ ના થઈ, ક્યાં સુધી સહન કરશે કોળી સમાજ, હજુ પણ આ વ્યક્તિનું તો નામ પણ નથી નાખ્યું. આવી બધી ખોટી ન્યૂઝો બનાવશે. આ કંઈ તાત્કાલિક મુદ્દો છે જ નહીં. આખી ચાર્જશીટ જ્યારે એસઆઈટી જમા કરાવે ને કોર્ટમાં ત્યારે તમારે માનવાનું કે હવે થયું ફાઇનલ, હવે નહીં કરી કાર્યવાહી, ત્યારે માનવાનું કે એસઆઈટી એની સામે કાર્યવાહી નથી કરી. ત્યાં સુધી તમારે ખાલી ખોટી છે ને હૈયા બળતરા કરવાની જરૂર નથી. ખાલી ખોટું હાઈ બીપી કરવાની ને ખોટી બળતરા કરી અને આ લોકો તમને ઉશ્કેરે છે ને તમે કાચા કાનના હો અને ઉશ્કેરી જ જાઓ. એવું જ આ લોકો પણ એવું જ કરાવવા મથે છે. ગુજરાતને છે ને ભયંકર જે આમ કેવું બાંગ્લાદેશ ને બીજા દેશોમાં જેવી આમ હોહાવ નથી થઈ ગઈ, આંદોલનો નથી થતા, એવું ગુજરાતમાં કરવા મથી રહ્યા છે. થતું નથી. આ પ્રશાંત દયાળ હોય, ગોપી ઘાંગર હોય, જમાવટ ન્યૂઝ પ્રાઇવેટ લિમિટેડ હોય, દેવાંશી જોશી, આવા બધા લોકો જે છે એ હળગાવવા માટે ગુજરાતને ભયંકર રીતે કોશિશ કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. કેટલાય વર્ષોથી, આજકાલના નથી. આ નામો ખાલી બદલાઈ ગયા પણ પત્રકારિતા આ જે વિકૃત માનસિકતાવાળા લોકોની આ પત્રકારિતા તો આવી ચાલુ જ છે કેટલાય ટાઈમથી. એટલે એમાં હિન્દીમાં જોઈ લો તો રવીશ કુમાર છે અને પછી પુણ્ય પ્રસૂ બાજપાઈ છે અને એવા કેટલા બધા તમને આખું લાંબુ રાજદીપ સરદેસાઈ છે. આવા બધા ઘણા બધા નામો છે જે લોકો ગુજરાતને ભારતને સળગાવવા માટે ભયંકર હદે એ લોકો મથ્યા છે. અને એની સામે હિન્દુઓ એટલા સમજુ અને એટલા આમ છે ને વ્યવસ્થિત થઈ ગયા છે કે આ લોકોને ઓળખી ગયા છે કે આ ફુવા તો છે ને મોઢું ના ફૂલાવે ને તો જ નવાઈ પામી આપણે કે હા પ્રશાંત દયાળ ને ગુજરાતમાં આવું સારું ક્યારથી દેખાવા માંડ્યું. એમ થઈ જાય આપણને કે ભાઈ આ ગુજરાતમાં આટલું સારું ક્યારથી જોવા માંડ્યા પ્રશાંતભાઈને હજુ સુધી કંઈ એમને કંઈ ખોટ દેખાણી જ નહીં, એવું બને જ નહીં. એનું કામ જ છે ખોટ કાઢવી, એનું કામ જ છે મોઢું ફૂલાઈને બેસી જવું, એનું કામ જ એ છે. આ ગોપી ઘાંગર છે, દેવાંશી જોશી છે, આ લોકોનું કામ જ એ છે કે મોઢું ફૂલાઈને બેસી જવું. આમ કેમ ના કર્યું, સરકારે આમ કરવું જોતું હતું, સરકારે તેમ કરવું જોતું હતું, સરકારે આમ કેમ ના કર્યું, કોળી સમાજે આમ કેમ ના કર્યું, પટેલ સમાજે આમ કેમ ના કર્યું, હવે તો ક્ષત્રિય અને પટેલ સમાજની થશે જોવા જેવી. આવું બધું ભયંકર હદે છે ને લડાવવાની કોશિશ કરે અને કંઈક સારું થાય તો કે આમ કેમ ના કર્યું, તેમ કેમ ના કર્યું. આ બધી સ્થિતિ છે દોસ્તો બાજારું મીડિયાની. ગુજરાતના પત્રકારિતા નામનું કોઈ આમ છાંટો નથી. એવા લોકો પોતાની જાતને પત્રકાર કહે છે જેમાં કોઈ પત્રકારિતાનો એક છાંટો નથી, 1% પણ પત્રકારિતા નથી એ લોકોની. આ લોકો ક્યાંય ન આવેલા ને એટલે વાર્તાઓ કરવા અહીંયા બેસી ગયા ને અહીંયા હાલી ગયા એમનું, તો એ વાર્તાઓ બનાવે છે દોસ્તો. તો કોળી સમાજ આ લોકોની વાતોમાં ના આવી જાઓ. તમારા જેવા નેતાઓ પટેલ સમાજના પાસે નથી ને અમારા જેવા લોકોને એ જ મોટી બળતરા છે કે હીરાભાઈ સોલંકી જેવા કોઈ નેતા અમારી પાસે નથી, તમારી પાસે છે તો પછી એની સામે અવિશ્વાસ ફેલાય ને એવું કરે છે મીડિયા. પણ કોઈ એવી ચાલમાં તમે લોકો આવી ના જતા એવી નમ્ર વિનંતી સાથે રામ રામ.